નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક ડિજિટલ વર્કમાં। ખેડૂત મિત્રો, ફરી મળ્યા છીએ એક નવા વિડીયો સાથે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે ટ્રેક્ટરની પાછળ જે જોડવામાં આવતું કલ્ટિવેટર, તો તેની માહિતી છે તે આજે આપણે આપવાના છીએ। તો તેના માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 2.0 ને ખુલ્લું મૂકવામાં આવે છે અને તેની અંદર છે તે અરજી કરવામાં આવે છે। તેમજ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તેમજ તેની અંદર કેટલી સહાય મળે છે, તેનું ફોર્મ ક્યાં ભરવું, તેની સંપૂર્ણ માહિતી છે તે તમને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો મિત્રો, વાત કરીએ કે આ ફોર્મ છે તે ક્યાં ભરવાનું રહેશે। તો મિત્રો, તમારા ગામની અંદર જે ગ્રામ પંચાયતની અંદર જે વીસી ઓપરેટર ભાઈ બેસે છે તેની પાસે જવાનું રહેશે અને તેને ડોક્યુમેન્ટ આપશો તો તમારું છે તે ફોર્મ ભરી દેશે। તો મિત્રો, વીસી ઓપરેટર પાસે જઈને તમારે છે તે ફોર્મ ભરવા માટે સૌપ્રથમ 7/12/8ની નકલ, બેંક પાસબુક, આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર છે તે મોબાઈલને સાથે લઈ જવાનો રહેશે। મિત્રો, આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે વીસી ઓપરેટર ભાઈ પાસે જઈ અને કલ્ટિવેટરની અરજી કરાવી શકો છો। તેમજ મિત્રો, કલ્ટિવેટરની અંદર છે તે મળવાપાત્ર સહાય કેટલી છે। તો મિત્રો, વાત કરીએ તો કે કલ્ટિવેટરની અંદર છે તે તમામ ખેડૂતને છે તે 16,000થી લઈને 25,000 સુધી છે તે કલ્ટિવેટરની અંદર છે તે સહાય મળવાપાત્ર છે। તો મિત્રો, કલ્ટિવેટરની અંદર ગુજરાત સરકાર શ્રી દ્વારા જે 16,000થી 25,000 સુધીની જે સહાય આપવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વની વાત કહેવાય। તેમજ મિત્રો, આ કલ્ટિવેટરની અરજી કર્યા બાદ આપણે કલ્ટિવેટરની ખરીદી ક્યારે કરવાની રહેશે। તો મિત્રો, કલ્ટિવેટરની ખરીદી છે તે ગ્રામ સેવક દ્વારા જે પૂર્વ મંજૂરીનો હુકમ આપણને મળે ત્યારબાદ જ આપણે છે તે કલ્ટિવેટરની ખરીદી કરવાની રહેશે। જો મિત્રો તમે અગાઉ કલ્ટિવેટરની ખરીદી કરી લેશો તો તમારું બિલ છે તે જૂની તારીખનું હશે, તેથી તમને જે કલ્ટિવેટરની જે સહાય છે તે મળવાપાત્ર રહેશે નહીં। તો મિત્રો, જ્યારે તમારો જે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ જ તમારે છે તે કલ્ટિવેટરની ખરીદી કરવાની રહેશે। તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો છે તે ખૂબ જ ગમ્યો હશે અને જો વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ખેડૂત મિત્રો, આવા જ ખેતીવાડી લક્ષી વિડીયોની માહિતી મેળવવા માટે તમે ધાર્મિક ડિજિટલ વર્ક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જ્યાં સુધી આવા જ ખેતીવાડી લક્ષી વિડીયોની અંદર મળીએ નહીં ત્યાં સુધી બાય બાય, જય હિન્દ।